जय श्री कृष्ण जय श्री वल्लभ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં એક વૈષ્ણવની બેટીની વાર્તાનો પ્રસંગ જોઈશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। એક વૈષ્ણવની બેટીના શ્રાવકને ત્યાં વિવાહ થયા। તેણી તેના ઘરમાં ગયા પછી 3-4 દિવસ સુધી કંઈ ખાધું નહીં। પોતાના શ્રી ઠાકોરજીને મિશ્રી ભોગ ધરતી, તે કોઈ ન જાણે તેમ કરતી અને સાસુ અને નણંદ કહે તેના કરતાં ઉલટું કામ કરતી। એના 4-5 દિવસ તેણીએ ઘરનાઓને દુઃખ આપ્યું અને તેનું નામ અવળચંડી પાડીને ઘરના સૌએ તેને જુદી કોટડી આપી દીધી અને ખાવા માટે અનાજ આપી દીધું। તેણી તો ખુશ થઈને અલગથી રહીને સેવા કરવા લાગી। ગામમાં તેનું નામ અવળચંડી પાડી દીધું। એક વખત તે બાઈ કૂવા ઉપર જળ ભરવા ગઈ। તે વખતે ત્યાં એક વૈષ્ણવ આવ્યા હતા। તેને તિલક જોઈને જય શ્રી કૃષ્ણ કર્યા અને વૈષ્ણવને પોતાના ઘરે આવવા કહ્યું। તેથી વૈષ્ણવ તેની પાછળ જવા લાગ્યા। ત્યારે બધા લોકો કહેવા લાગ્યા કે અરે, એ અવળચંડીને ઘરે કોઈ જાય છે। ઘરે જઈને બાઈએ નાહીને શ્રી ઠાકોરજીને જગાવી મંગલ ભોગ ધર્યો, શૃંગાર કરી રાજભોગ ધર્યો અને તે વૈષ્ણવને કહ્યું, હું હમણાં જ શ્રી યમુનાજીથી ગાગર ભરી લાવું છું। ત્યારે વૈષ્ણવે કહ્યું કે અહીંથી તો 200 કોસ દૂર મહારાણીજી છે, તો કેવી રીતે ભરીને લાવશો? એટલે જ બધા તેને અવળચંડી કહે છે। એ વાત સાચી છે। ત્યારે વૈષ્ણવે કહ્યું કે ક્યારે પાછી આવીશ? ત્યારે આ બાઈએ કહ્યું કે રાજભોગ સરાવવાના સમયે આવીશ, તમે ત્યાં સુધી તમારો નિયમ નિત્ય પાઠ કરો। ત્યારે વૈષ્ણવે કહ્યું કે શ્રી ગોકુલમાં એક વૈષ્ણવને ઘરે મારી કામડી અને લોટો રહી ગઈ છે, તે લેતી આવજે। ત્યારે બાઈએ કહ્યું ઠીક છે, લેતી આવીશ। પછી શ્રી યમુના જલ ભરીને ગોકુલમાં વૈષ્ણવને ઘરે જઈને કહે કે એક વૈષ્ણવ તમારે ઘરે લોટો અને કામડી ભૂલી ગયા છે, તે મંગાવ્યા છે, તો લાવો। તેથી તે વૈષ્ણવે લોટો અને કામડી દીધી। શ્રી યમુનાજીથી ગાગર ભરીને લઈ આવી। એટલામાં તો રાજભોગ સરાવવાનો સમય થઈ ગયો। ઘરે આવીને શ્રી યમુનાજી ઘરમાં પધરાવ્યા। લોટો અને કામડી તે વૈષ્ણવને દીધા અને કહ્યું ઓળખી લ્યો। ત્યારે તે વૈષ્ણવને મોટું આશ્ચર્ય થયું અને કહ્યું કે બાઈ, તને તો ધન્ય છે, તારા ઉપર શ્રી મહાપ્રભુજીની ખૂબ જ પ્રસન્ન છે અને તેની ખૂબ કૃપા છે। પછી ભોગ સરાવીને શ્રી ઠાકોરજીને અનુસર કરીને વૈષ્ણવને મહાપ્રસાદની પાત્ર ધરી પોતે મહાપ્રસાદ લીધો। પછી વૈષ્ણવ પ્રસાદ લઈને પોતાના માર્ગે ચાલતા થયા અને બાઈ પોતાનું સેવા સંબંધી કાર્ય કરવા લાગી। ધર્મને માટે પોતાનું નામ અવળચંડી પડાયું હતું, પરંતુ ધર્મથી તે ડગી નહીં અને પોતાનો ધર્મ કોઈને જતાવવો નહીં। શ્રી મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ રાખીને ધર્મનો પ્રયત્ન કરે તેને કોઈ કાળ કે કોઈનો ડર નથી। તે બાઈ આવી કૃપા પાત્ર હતી। તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા સત્સંગમાં। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।